ફાઇનલી જો આપણે બોટ ની ઉપર પહોંચી ગયા. પાર્કિંગ માં ગાડી મેકી દીધી છે ને હવે જો સાઈડ બોટ ની ઉપર આવી વિહાન મજા તો ફાઇનલી છો બોટ ચાલુ થઈ ગઈ છે અને તમે બધા જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે. હવે બધા જો અત્યાર સુધી રૂમ માં બેઠા હતા અને હવે ઉપર વહી આવ્યા છીએ. આમ જો તો વ્યૂ જો હાજી મજા આવે બધા આંદો મજા આવે છે આંદુભાઈ ઈ તો બધું અમારે જોવે છે જો વાતાવરણ કારણ કે વિડીયોમાં તો ન ખબર પડે બાકી જો તમે સુરત લેતા હોય કે સુરત થી ગામડે થી સુરત આવતા હોય આવતો બહુ મજા આવે દાવી વેન બે વિહાન ભાઈ જો રિહાઈ ગયા છે કેવું કામ રિહાણો ઉભરો આપ જો તો બે તો જો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું છે અને 7 વાગી ગયા છે અને તોય જો હજી કઈ દરિયાની વચ્ચો વચ હોય ને એવું લાગે છે. હું તમને વ્યૂ બતાવું જો બધી બાજુ એકલું અંધારું જ છે અને આના પપ્પા મને વિહાન ના પપ્પા કે ભી જોતી આવજે કે કઈ લાઈટું બાઈટું બતાય કે બાજુ કે બાજુ કઈ બતાતું નથી. તમે બધા જોઈ શકો છો બરોબર વચ્ચે હોય ને એવું લાગે. હાલો તમને ઉપરનો વ્યૂ બતાવું. તો જો મિત્રો અત્યારે અમે જો મારા નણંદના ઘરે ડાઠા આવી ગયા છીએ અને સાંજેનો વિડીયો છે ને
સ્ટીમરમાંથી ઉતર્યા એવો કાંઈ ટાઈમ હતો નહીં, એટલું ટ્રાફિક એટલું બધું હતું તો કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો. અને એમાં ચાર્જિંગ એ પાછું કાંઈ હતું નહીં, અને પાછું મોડું થઈ ગયું હતું. કેટલા 7, 7:30 ઉતારવાનું કહેતા હતા કે ભાઈ 7, 7:30 થશે ને તો આપણે ઘોઘા પોગી જશું, પણ 10, 10, 10:30 જેવું થઈ ગયું હતું. પછી કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ ન રહ્યો, અને અહીંયા અમે પહોંચ્યા ને તો 12 વાગી ગયા હતા, એટલે કાંઈ ટાઈમ મળ્યો નહીં. એટલે કાંઈ નહીં, જો આપણે અત્યારે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, ટાટા, મળશું.